તો કહેવાનું એ છે કે ભવન તો ન્યાજ બનશે. આગળ ટીડીઓ ડીડીઓ કલેક્ટર કે કદાચ ગાંધીનગર ધરણા કરવાના થાય, રેલીઓ કરવાની થાય કે છેલ્લે પછી પાળિયા કરવાના થાય, પણ ભવન તો ન્યાજ બનશે. આપણે ભરતભાઈ કીધું એમ કે આપણે કલમની તાકાતથી લડવાનું છે, પણ એક વસ્તુ આપણે નથી ભૂલ્યા, કોઈ ભૂલવાય નથી દેવાની કે અમે 500 મહારોના વંશજ છીએ, જેને 1 જાન્યુઆરી 1818 ભીમા કોરેગાંવ ભીમા નદીના કાંઠે 28,000 કાપી નાખ્યા હતા. છોડે આપણે કોઈ કાપવા નથી, આપણી બેને પેન જ એટલી ધારદાર છે કે ગોઠવાઈ જાય અને ગોઠવી નાખશું. અમે એ હથિયારો હાથમાં લઈ લઈએ તો એ 500 મહારોના વંશજ છે. પેન હાથમાં લઈ લઈએ તો એ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનું લોહી અમારામાં છે. પણ જરૂર પડે ત્યારે અમે બધું કરશું. અમને એવા મજબૂર ન કરતા કે અમારે જે નથી કરવું એ કરવું પડે. અને આ ગામ કોઈના બાપની જાગીર નથી. આ નહીં, આખો દેશ અત્યારે વડાપ્રધાન તરીકે નરેન્દ્રભાઈ મોદી બેઠા હોય, એને કદાચ એવું હોય ને કે અમારા બાપુજીનું તો નહીં. આ દેશ સ્વતંત્ર છે, આ દેશના હરેક નાગરિક સ્વતંત્ર છે, અને હરેકને આ સંવિધાને સંપૂર્ણ હક આપ્યો છે, અને અમે અમારો હક માટે લડીએ છીએ. અને બાબા સાહેબે કીધું હતું કે તમે જે હક માટે લડો છો ને